યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય માં મોગલ અને બાપા સીતારામ. તમે ફેમિલી થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આ વિડીયો શેના માટે છે. તો હા ફેમિલી, આ વિડીયો સ્પેશિયલ અમારા ફોરમબેન માટે છે, કેમ કે ફોરમબેન બનાવવાના છે બટાટાની શીપ. તો અત્યારે આપણે રસોડામાં આવી ગયા છીએ. જો અમારા ફોરમબેન બટેટા સુધારી રહ્યા છે. બધાય મજામાં. તમારા ફોરમબેન કેમ છે? સારું છે. તો ફોરમબેન બટેટાની શીપમાં શું શું જોવે? રીંગણા, દૂધી, ટમેટા, મરસા. નહીં, આપણે કોઈ નથી ખાધો બટાટ. સારું છું તું બટાટાની શીપ બનાવે, કેમ કે આપણે તો જેલમાં હતા. હજી હું કાલે છૂટ્યો છો, એટલે ત્યાં તો કઈ જેલમાં તો કે બટાટાની શીપ મળે નહીં. બટા સારું છે તું બનાવી શકે. તો એ શું છે? આ શું છે? હા શું છે? એમ કોણ લાવ્યું આ? તારા મમ્મી કીધા આણા વળી. તો સૌ પ્રથમ તો શું કરવાનું? હાલો કયો મને. આ ટી શર્ટ નહીં. ઓહો, ગુજરાતી સુપરસ્ટાર હિતેન કુમાર, જેનું મૂવી મૈયરમાં મનડું નથી લાગતું, ઓ પ્રીતુની ઘેલી, ઓ પ્રીતુના ઘેલુડા. તો અમારા ફોરમબેન જ્યારે હિતેન કુમારને મુંબઈ મળવા જતા એમ, તો આપણી ફેમિલીને તારો ફોટો બતાવો છે આ ટી શર્ટનો, હિતેન કુમારનો. તો જો ફેમિલી, તમે જે આ બાજુમાં જોઈ રહ્યા છો એ છે હિતેન કુમાર અને અમારા ફોરમબેન. તો હવે ક્યારે મળવા જવું? એ તો કહે છે મુંબઈ આવો, પણ આપણી પાસે ટાઈમ હોવો જોઈએ ને ફોરમબેન. હે, અને બીજું કે તને હિતેન કુમારના કયું મૂવી ગમે? ચૂપ, પછી ઓલું ધુઆધાર. હા, ધુઆધાર અને મૈયરમાં મનડું નથી લાગતું. મને પાલવડે બાંધી પીત બધાય મૂવી મને ગમે. મને પણ. તો ફોરમબેન ચાલો તો શરૂ કરો. મજાક મસ્તી બહુ થઈ ગઈ. તો સૌ પ્રથમ પહેલાં તમે શીપ પાડો. તો જો અમારા ફોરમબેન શીપ પાડી રહ્યા છે. લે, કેમ કે ભાર વજન વધારે રહ્યો ને અમારા ફોરમબેનનો. 60 કિલા છે. બરાબર? નહીં 70. સોરી, ભૂલ થઈ ગઈ. 70 હો. નહીં. તો કેટલો રાખવો બોલ? 35. ઓકે. તો જો મસ્ત શીપ પડવાનું ચાલુ થઈ ગયું છે અમારા ફોરમબેનના હાથેથી. જોજો આગળ. આણે હોરી. એક કામ કરે, માથે ચડી જાય, માથે બેસી જાય. લે હાલે હાસીન એ પાગલ. હાલે આય હોરી. કેમ કે ભાઈ વજન રો ને આખી જીસીબી નો. સોરી. તો જો અમારે ફાઇનલી શીપ બનવાનું ચાલુ થઈ ગયું છે. હું મદદ કરું કે નહીં? ઓકે. ઓ નો. તોડી નાખતી ની કંઈક. હાસી વાત છે. ફાઇનલી ફેમિલી શીપના કટકા થઈ ગયા છે. અમારા ફોરમબેને ફર્સ્ટ ક્લાસ જો કટિંગ કરી નાખ્યું છે અને હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. પણ ફોરમ, મને એમ લાગે કે આ શીપના કટકા બહુ મોટા લાગે. ખાધી નથી ફોરમ, પણ આમ જોતો ખરા. આ કેટલા જાડા કટકા જોતો ખરા. હે, તો ફોરમબેન ધોઈ રહ્યા છે. સાફ સફાઈ તો અમારા ફોરમબેનને પહેલેથી ગમે. આમ ચોખા છે ને આમ થોડાક હશે. તો ફેમિલી આપણે તેલ ગરમ મૂકવા દીધું છે અને હવે ફર્સ્ટ ક્લાસ આપણે એને ધોઈ અને બહાર જે મેં કપડું મૂક્યું છે એમાં આપણે મૂકી દેવાની છે. જ્યાં લગી તેલ ના ચડે ત્યાં લગી તેને સુકાવા દેવાનું છે. એટલે શીપને સુકાવા દેવાની. ક્યાં? હાલો. તો ફોરમબેન કંઈક સુકાવા લઈ ગયા છે. અચ્છા, અહીંયા સુકાવા દેવાની એમ ને? અરે વાહ. તો જો આ ટી શર્ટ અમારે આ કામમાં આવે. જ્યાં સુધી પહેરે ત્યાં સુધી પહેરે, પછી આને સુકાવાના કામમાં આવે.
તો કારે હુકાઈ જાય જો તેલ થાય ત્યાં સુધીમાં હમ. ઓકે આજે ફોરમબેનની અનોખી રીત છે ભાઈ તમે આવું કરતા હોય કે કોને ખબર છે મને તો કાંઈ આઈડિયા છે નહીં પણ ફોરમબેન શેઠ છું એટલે મને હે ખબર હે, હો. શેઠ છો શેઠ નહીં શેઠ. શેફ તો વાંધો નહીં મેં કે શેઠ તો હું શું દુકાનવાળો તો જો ફાઇનલી સુકાવા મેકી દીધી છે પંખો ચાલુ છે પંખો હવે ફાસ્ટ કરી દેવાનો. ફાસ્ટ કરી ગયો હાલો ફોરમબેન ફેમિલી તો ફાઇનલી અમારા ફોરમબેનની શીપ બની ગઈ છે આપણે બેસબરીથી રાહ જોતા હતા કેમ કે આપણે તો આજ સુધી કોઈ દી શીપ ખાધી નથી એમ અમારા ફોરમબેનનું કહેવાનું છે તો જો ફર્સ્ટ ક્લાસ શીપ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે ફોરમબેન અંદર જલજીરા નાખી રહ્યા છે તો હવે જોવાનું એ છે કે આનો ટેસ્ટ કેવો છે બરાબર કેવી બની છે પણ આ હું ત્રણ ખાના પીર્યા ઈ પપ્પા એમાં એવું છે આ ચટણી છે ને હા આપણે જેટલા લગી ખાવ હોય ને જ્યાં લગી બોળી બોળી હા. ત્યાં લગી ખાઈ લેવાનું પછી છેલ્લે છેલ્લે તમારે પી જવાનું. તારે પી જવાની હો ને એટલે આ જો વળી ચટણી કોરાકોરી ભાવે કોઈને તો ચાલો આપણે ફોરમબેનના હાથેથી જો આમ જો ટેસ્ટ કરીએ વાહ મસ્ત મસ્ત કેમ કે ફેમિલી વખાણ તો કરવા પડશે આપણે ફોરમબેને બનાવી છે એવી મસ્તીની કેમ બની વખાણ કરશું આગળ કેમ બની આસુબેન Oh my God! હે હું વિડિયો ચાલુ રાખજો. કેમ કેમ કે મારા ફોરમબેન કંઈક ભૂલી જશે તો ચાલો આપણે ટેસ્ટ કરીએ વાહ આ ભૂલી ગઈ તી. નમક એ તો તારા હોય તો તું નાખ ને હશે લે હશે તો ફાઇનલી શીપ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો ફોરમબેન તમે શાખો વખાણ ચાલુ આગળ વાહ 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 તો ચાલો ફોરમબેન તમે ખાઓ અને હું પણ ખાઈ લઉં પછી હું જાઉં દુકાને કેમ કે આપણે ઉરુષાબેન ને તારા મમ્મી દુકાને છે પછી એ બે ને મેકલું એ પણ ટેસ્ટ કરે બરાબર તો આશા છે કે તમને આજનો વિડીયો ગમ્યો જો ગમ્યો હોય તો અમારા ફોરમબેનને મહેનતને એક લાઇક કરી દેજો અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય લાય બે મોઢે ખાવા મળ્યો જય માતાજી જય મા મંગળ. બધાને બાય ફેમિલી